ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 6 અને વિડીયો લેક્ચર છે 4. તમારી બુકમાં તમારે પેજ નંબર 57 ખુલ્લું રાખવાનું છે અને સાથે સાથે ડિફિકલ્ટ મિનિંગ પણ લખવાના છે. તો ચાલો સ્ટોરીને આપણે આગળ જોઈએ. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ્સ. હવે જ્યારે બીજી વખત આ છોકરી રસ્કિન બોન્ડને એટલે કે લેખકને મળી ત્યારે એણે બાસ્કેટ વેચવાનું સીધું શરૂ ન કર્યું. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. પણ એ ટી સ્ટોલ તરફ આવી ગઈ. હર ડાર્ક આઈસ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. છોકરીની આંખો એકદમ કાળી ભમર હતી અને લેખકને ફરીવાર આવેલા જોઈ અને એની આંખની અંદર એક અલગ જ ચમક આવી ગઈ હતી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ. થોડી વાર સુધી અમે બંને એકબીજાને કંઈ કીધું નહીં, કંઈ પણ બોલ્યા વગર એમને ઊભા રહ્યા. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. પણ હકીકતે બંનેના મન વચ્ચે વાત થઈ રહી હતી વિધાઉટ વર્ડ્સ, શબ્દો વગર. બંને વ્યક્તિ એકબીજાની આંખમાં જોઈને જ કંઈક વાત કરી રહ્યા હતા. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન. અને ઇમ્પલ્સ મિનિંગ ખાસ લખજો ઇમ્પલ્સનો, કંઈક કરવા માટેની અચાનક તીવ્ર ઈચ્છા થવી. અમુક પ્રકારનું વર્તન કરવા માટેની તીવ્ર ઈચ્છા થવી. તો હવે લેખકની તીવ્ર ઈચ્છા એવી હતી કે એને પોતાની સાથે ટ્રેનમાં બેસાડી દે અને હંમેશ માટે એ લઈ જાય. ટેક હર અવે વિથ મી. મારી સાથે આવ. આઈ કુડ નોટ બિયર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ ડેવોલી સ્ટેશન. આ વખતે લેખક છે એ ડેવોલી સ્ટેશન ઉપર છોકરીને એકલી મૂકી અને વહી જાય એ સ્થિતિ જોઈ શકે એમ નહોતા. ટ્રેન ચાલતી રહી અને છોકરી એમને સ્ટેશન ઉપર ઊભી હોય અને અમુક સમય પછી દેખાતી બંધ થઈ જાય, એટલે કે વેનિશ થઈ જાય, એટલે કે અદૃશ્ય થઈ જાય. આવી સ્થિતિ એક વખત લેખકે સહન કરી લીધી છે, પણ બીજી વખત એનાથી આ વસ્તુ સહન થાય એમ હતી નહીં. લખજો મિનિંગ ખાસ. વેનિશ એટલે કે અદૃશ્ય થવું. આઈ ટુક ધ બાસ્કેટ્સ ફ્રોમ હર હેન્ડ. પછી લેખકે તેણીના હાથમાંથી બાસ્કેટ લીધું. એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. અને એ બાસ્કેટ છે એ જમીન ઉપર રાખી દીધા. સી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ. પછી બાસ્કેટ લેવા માટે છોકરીએ પોતાનો હાથ લંબાવ્યો. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. પણ લેખકે તરત જ છોકરીનો હાથ પકડી લીધો અને મજબૂતાઈથી જકડી રાખ્યો. કોટ એટલે કે પકડ્યું, કેચનું ભૂતકાળનું રૂપ છે, અને હેલ્ડ છે એ હોલ્ડનું ભૂતકાળનું રૂપ છે. હોલ્ડ એટલે મજબૂતાઈથી પકડવું અને હેલ્ડ એટલે મજબૂતાઈથી પકડ્યું. આઈ હેવ ટુ ગો ટુ ડેલ્હી, આઈ સેડ. લેખકે કહ્યું કે મારે દિલ્હી જવું પડે એમ છે. એટલે લેખકની ઈચ્છા એવી હતી કે તું પણ દિલ્હી આવ. આ વાક્ય કહી અને અલ્ટિમેટલી આવું કહેવા માગતા હતા. સી નોડેડ. નોડેડ એટલે માથું ધૂણાવીને ના પાડવી. એટલે છોકરીએ માથું નાની અંદર હલાવતા એવું કીધું, આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવું નથી. હવે આટલી વાતચીત થઈ ત્યાં જ બરાબર ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ. ગાર્ડે ફરીવાર ટ્રેનને ચલાવવા માટેની વિસલ વગાડી. બ્લો એટલે વગાડવું અને બ્લ્યુ એટલે કે વગાડી. એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. આ વખતે લેખક છે એ ગાર્ડને આમ કરવા માટે ખરેખર ધિક્કારી રહ્યા હતા. હેટ એટલે ધિક્કારવું અને હેટેડ એટલે કે ધિક્કાર્યા. કારણ કે અત્યારે આટલું બધી અગત્યની ચર્ચા હતી લેખક માટે, અને એ સમયે બરાબર જો ગાર્ડ છે એ ટ્રેનને ચલાવવા માટેની વિસલ વગાડે તો એક પ્રેમી છે એ કઈ રીતે સહન કરી શકે આ વાતને. આઈ વિલ કમ અગેન, આઈ સેડ. વિલ યુ બી હિયર. એટલે લેખકે ફરીવાર કહ્યું કે હું પાછો અહીં આવીશ અને તું અહીં હઈશ ત્યારે. સી નોડેડ. છોકરીએ ફરીવાર માથું ધૂણાવીને ના પાડી અને એમ કહ્યું, આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવું નથી. સી નોડેડ અગેન. ફરીવાર એણે માથું નામાં ધૂણાવ્યું. ધ બેલ ક્લેન્જ. અને બેલના અવાજ આવ્યા. ક્લેન્જ એટલે કે રેંગ એટલે કે વગડ્યું. કારણ કે બેલ વાગે એટલે પછી ટ્રેનનું ધીમે ધીમે ચાલવાનું શરૂ થાય. ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ. ધીમે ધીમે ટ્રેન છે આગળ વધવા લાગી. સ્લાઇડ એટલે કે સરકવા લાગી.
આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ. એટલે હવે લેખક પાસે કોઈ ઓપ્શન, કોઈ વિકલ્પ બચતો નથી. લેખકે પોતાનો હાથ છે એ છોકરી પાસેથી છોડાવ્યો એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન, અને ચાલતી ટ્રેન તરફ દોડવા લાગ્યા. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફર્ગેટ હર. આ વખતે લેખકની સ્થિતિ એવી થઈ કે લેખક છે આ છોકરીને બિલકુલ ભૂલી ન શક્યા. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. બાકીની આખી મુસાફરી દરમિયાન, દેવોલીથી દિલ્હી સુધી જ્યારે લેખક આવ્યા એ આખી મુસાફરી દરમિયાન આ છોકરી મનોમન લેખકની સાથે જ રહી. એન્ડ ફોર લોંગ આફ્ટર. અને ઘરે પહોંચી ગયા બાદ પણ ઘણા બધા દિવસો સુધી લેખક છે એ મનોમન આ છોકરીને યાદ કરતા રહ્યા. ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. અને આખું વર્ષ સુધી લેખક છે આ એકદમ તેજસ્વી અને જીવંત છોકરીને ભૂલ્યા નહીં. બ્રાઇટ એટલે કે તેજસ્વી, અને લિવિંગ થિંગ્સ એટલે કે જીવંત. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ. પછી કોલેજની ટર્મ એટલે કે એનું સત્ર છે એ એન્ડેડ થયું એટલે કે પૂરું થયું. આઈ પેક્ડ ઇન હેસ્ટ. મેં ઉતાવળમાં મારો સામાન પેક કર્યો. પેક એટલે પેક કરવું, અને ઇન હેસ્ટ મતલબ કે ઉતાવળમાં, ઝડપથી. મિનિંગ ખાસ લખજો. ઇન હેસ્ટ એટલે ઉતાવળમાં અથવા તો ઝડપથી. લેખક અગાઉ જ્યારે ટર્મ પૂરી થાય ત્યારે દહેરાદૂન જતા, પણ એકદમ નિરાતે, એને બહુ ઉતાવળ ન રહેતી. પણ આ વખતે એનું સત્ર પૂરું થયું ને વેકેશન પડ્યું એટલે હવે એને દહેરાદૂન જવાની ઉતાવળ છે. એન્ડ ફેલ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. અને યુઝ્યુઅલ મતલબ કે રાબેતા મુજબ કરતાં એણે વહેલી દહેરાદૂન તરફની મુસાફરી શરૂ કરી. તમે સમજી શકો છો એને આ વખતે દહેરાદૂન જવાની શું કામ ઉતાવળ હશે. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ક્સિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવોલી. અને ફરી પાછી ટ્રેન છે એ દેવોલી સ્ટેશનમાં આવી, અને જ્યારે ટ્રેન દેવોલી સ્ટેશનમાં આવી ત્યારે લેખકની હાલત એકદમ નર્વસ અને એન્ક્સિયસ હતી. નર્વસ એટલે બેચેન, અને એન્ક્સિયસ એટલે ચિંતાતુર હતી. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. લેખક છે એ મનમાં વિચારી રહ્યા હતા કે આ વખતે છોકરી ભેગી થાય તો એને શું કહેવું જોઈએ. વોટ આઈ શુડ સે, શું કહેવું જોઈએ. એન્ડ વોટ આઈ શુડ ડૂ, અને શું કરવું જોઈએ. એને સમજાતું નથી કે આ વખતે છોકરી મળે તો કઈ રીતે એની સાથે હું બિહેવ કરું. આઈ વોઝ ડિટરમિન્ડ ધેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. અને લેખકે ટ્રેન જ્યારે દેવોલી સ્ટેશનમાં આવી ત્યારે જ એક દ્રઢ સંકલ્પ કરી લીધો કે આ વખતે પોતે છોકરીની સામે અતિશય નિસહાય બનીને ઊભા રહેશે નહીં. ડિટરમિન એટલે કે દ્રઢ સંકલ્પ કર્યો. અને શું દ્રઢ સંકલ્પ કર્યો કે આ વખતે છોકરી મળશે તો એની સામે પોતે હેલ્પલેસલી મતલબ કે નિસહાય બનીને ઊભા રહેશે નહીં. ચાલો, તો લેખકે આવો દ્રઢ સંકલ્પ તો કરી લીધો છે, અને ટ્રેન છે એ દેવોલી સ્ટેશનમાં પણ આવી ગઈ છે. તો હવે જોવાનું એ છે કે છોકરી લેખકને જ્યારે મળશે ત્યારે લેખક હવે એની સાથે કેવો બિહેવિયર કરશે, શું વાત કરશે, અને એની અંદર છોકરીનો રિસ્પોન્સ કેવો રહેશે, એ બધી જ બાબતો આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં જોશું.